શું નામ તમે? સોમાભાઈ જમોર, કયું ગામ? હળદળ. શું ઓલા ગામના તમે સરપંચ છો? મારા મિસિસ સરપંચ છે. સોમાભાઈ, કાલે જે ઘટના બની છે હા. શું હતું ખરેખર? ખરેખર એક આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું. જે હકીકત આપણે માર્કેટિંગ હેડમાં જે સભા થવાની હતી અને હળદરના કાચા માર્ગથી રાજુ કરપડાની આવ્યા અને ત્યાં લાઈવ મિટિંગ શરૂ થઈ ગઈ. એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ અને આ બનાવ બન્યો છે. આજે ત્યાં ખેડૂત મહાપંચાયત યોજી હતી, એક સરપંચ તરીકે હતો તો ગ્રામ પંચાયતમાં કોઈ મંજૂરી કે કાંઈ લીધેલું? અરે બિલકુલ નહીં લીધેલી. અમને ખ્યાલ પણ નથી. હળદર ગામના લોકોને ખ્યાલ પણ નથી. આ તો જે હળદરના લોકો જે સભા શરૂ થઈ ગઈ તો સ્વાભાવિક છે કે આજુબાજુના ઘરવાળા જોવા ગયેલા છે અને એવી રીતે જે પોલીસે અટકાયત કરી છે. તો હું પોલીસને એવી વિનંતી કરું છું કે નિર્દોષ વ્યક્તિને છોડી મૂકે. સોમાભાઈ, તમે તમારી હાજરી હતી ત્યાં? નહીં, બિલકુલ નહીં. આમ તમે સાંભળવામાં આવ્યું છે, શું ઘટના શું બની હતી? સાંભળવામાં આવ્યું તો રાજુભાઈ કરપડા દ્વારા ઉશ્કેરણજનક ભાષણ થતું હતું. એના હિસાબે આ બનાવ બનેલો છે. પોલીસ ઉપર પથ્થરમારો થયો છે, ઈજાઓ થઈ છે, હા. પોલીસે પણ ગામ લોકોને માર્યા છે, શું કહેશો તમે? હા, પોલીસ લોકોએ માર્યા છે, પણ જે ઉશ્કેરણજનક ભાષણ ચાલતું હતું એના હિસાબે રાજુભાઈ કરપડાના માણસો અથવા એની સાથે જે લોકો આવ્યા હોય એના દ્વારા પોલીસ તંત્ર ઉપર પહેલાં પથ્થરમારો થયો અને પોલીસ લોકોએ આવીને શાંત પાડવાની કોશિશ કરી છે. તમારા ગામના કેટલા લોકોની એવી વાત છે કે ભાઈ અમારા ગામના નિર્દોષ લોકોને પોલીસ પકડી ગઈ છે, એમાં શું કહેશો? પોલીસને તમે શું વિનંતી? આ ચોક્કસ નિર્દોષ લોકોને પકડી ગયા છે, પણ એ પોલીસ તપાસ કરવા લઈ ગયેલા છે. તો હું એવી આશા રાખું છું કે ગુનેગાર હોય રહી ન જાય અને નિર્દોષ છૂટી જાય એવી પોલીસ તંત્રને માંગ કરું છું. ટૂંકમાં આખું જે આયોજન હતું, એક રાજકીય આયોજન હતું અને આ લોકોનું આપનું ષડયંત્ર હતું. હોઈ શકે છે કે રાજકીય આયોજન હોઈ શકે આ ટાઈમનું, કારણ કે જો ખેડૂતનો હકીકત મુદ્દો હોય તો આ ટાઈમને સામસામા બેસીને ચર્ચા કરી લેવી જોઈએ. આવી રીતે ઉશ્કેરણજનક સભા યોજીને મારા હળદર લોકોને બહુ હેરાન થયા છે આ બાબતે.